આજકાલ મારી મોટામાં મોટી પ્રોબ્લેમ હોય ને તો હું શાક શેનું બનાવું, ચણાનું શાક બનાવીશ આજે. જે મને બિલકુલ નથી ભાવતો. આ ડુંગળી અને ટમેટાને એકદમ સારી રીતે સોતે કર્યા છે, લસણવાળી ચટણીને એકદમ સારી રીતે હલાવી લીધા, આ બાફેલા બટેકા છે, આ મેશ કરેલા ચણા છે અને ઘાટા રસાવાળો શાક મને તો ભાવે. બસ બેઝિક મસાલા જે હોય નાખી દીધા છે અને આ પાણી થોડોક નાખી દીધું. શાક બની ગયો છે, ખબર નહીં ખવાશે કે નહીં ખાય પણ બની ગયો છે. 6:30 વાગે મારા પાર્લરમાં કસ્ટમર હતા. આટલા લોંગ હેર છે, હું આની શું પ્રાઇસ લેતી હોઈશ કમેન્ટમાં આજે તમે બધા કહેજો. ફાઇનલ લુક આવી ગયો છે. બસ હવે સાંજના આપણે રસોઈ પાણી તૈયારી કરશું. સૌથી પહેલાં મેં વરિયાળીવાળું પાણી રાખી દીધું. આ છડિયાદાર અને તુવરદાર હું બંને દાળ મિક્સ કરીને જ બનાવું છું. દાળ ભાત મારા ફેવરેટ એક આઇટમમાં છે, મને રોજ આપો તો હું રોજ પણ ખાઈ લઉં. આ ખાટી આંબલી હું નાખું છું, રાઈ જીરાનો વઘાર કર્યો, આ લીમડાનો વઘાર કરી નાખ્યો છે, ટમેટા મરચાં ડુંગળી હું નાખું છું, મને ભાવે છે. હું લાલ મરચું પાવડર દાળમાં નથી નાખતી, હળદર પાવડર અને ધાણા જીરું પાવડર નાખું છું. બસ અને મીઠું નાખીને આ દાળ નાખી દીધી, એકદમ સારી રીતે ઉકળવા દઉં છું. અને મને દાળ ભાત સાથે પાપડ હરુભરું ખપે છે, બહુ જ ભાવે છે મને દાળ ચાવલ. મારી ફેવરેટ આઈટમ. આવો જ કલર ખપે હો પણ દાળનો.